હરીબેન ક્યાંથી આવો છો? અમે કુતિયા તાલુકાના ધરસણ ગામથી. ધરસણ ગામથી આવો. શું તકલીફ થતી? હા, શું તકલીફ શું થતી હતી? તકલીફમાં આ સાઈડનો આખી કમરનો ભાગ જ એમ થાય કે અલગ જ થઈ ગયો, એવો દુખાવો થાય. દુખાવો બહુ થતો હતો. દુખાવો થાય એટલે મારાથી કઈ ઝૂકે ને કામ ન કરાય, રોટલા રોટલી એ કોઈ વસ્તુ ઊભા ન થાય, બેઠા બેઠા બહુ ભયંકર. પછી ઝીણી મોટી દવા તો અમે લગભગ 10 વર્ષથી લઈએ હજી. પછી પાદેસણા ન્યા ગા ના આખા બધા ફોટા પડ્યા, એક્સરે કરાવ્યા, એ બધું કરાવ્યું તો એને કીધું કે તમારે સાયટિકા છે. એ પછી દવા થોડોક ટાઈમ અમે લીધી, રિકવરી ન આવી એટલે એ મૂકી દીધી. પછી અમારે ત્યાંથી બાટવા નજીક થાય એટલે 4 દી 5 દી થાય ને એટલે અજીશન લેવીએ તો 4-5 દી પાવર હોય ત્યાં સુધી સારું, પછી દુખાવો ચાલુ થાય. કેટલા ટાઈમથી હતું આ? મને ઓછામાં ઓછું તો હું આમ કહું તો 15 વર્ષ થયા છે, પણ આમ મને 10 વર્ષ થયા તો હદ તકલીફ થતી. 10 વર્ષથી વધારે? હા, બહુ જ ને. એમાં 4 મહિનામાં તો 1.5 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. રાજકોટનું કીધું ધર્મેશ પટેલને, ત્યાં યુનિટીમાં MRI કરાવ્યું આખો શરીરનો મારા પેડનો. તો એ લોકો એમ કીધું 20 દિન મને દવા આપી. આ દવાથી કે રિકવરી ન આવે તો તમને કંઈક અજીશન દેવામાં આવી ગયા. તો પછી અજીશનમાં ભગવાન હું બી નથી મીનો લીધો કે ના, એ કઈ શરીરને નુકસાન થાય એવું માર નથી કરવું. દુખાવો પછી આમ સહન કરલા. પછી મારી છોકરી 7મું જ ભણે, એ પછી રજા રાખે કે મમ્મી તોય મજા નથી, કોઈ કામ કરે ને તો એ બિચારી બધી ઘરનું કામ કરે, જાદા મોટા રોટલા કરે તો એમ ખાઈ લઈએ. એટલી તકલીફમાં કઈ બાકી જ નહોતું એમ. પછી અમારા મામા છે એની અમને અહીં સીધું કે તમે ત્યાં જાઓ. તો હું કે ના, મને કાંઈથી હમું નથી થતું, બધા ઓપરેશનનું જ કહે. તો હવે નાય નથી જાઉં. તો એ મને ધરારથી લેવાય કે ફરી આવો તા ખરી. તો પછી એ વખતે હું આવી એના ભેગી, તો નાથી મને 75% સારું થયું. હા, અને અટાણે હું 10 ઢોરના વાહિંદા કર્યા, ગાયું દોયું, ઘરનું બધું કામ કરે ને હું અહીં આવી, એટલો મને ફેર પડ્યો. હા, 10-15 વર્ષથી? હા, બહુ જ તકલીફ થતી. એમ કે હા, હું કૂતી રોયા જ રાખા કે મને કાંઈથી હમું જ નહીં થાય. એટલા રૂપિયા ખર્ચા થાય કે આખી રિકવરી આવે ને કાંઈથી નહીં. જ્યાં જાય નહીં કે તમે ઓપરેશન કરાવી નાખો. પછી હું અહીં ઓલે વખતે આવી ને એ પેલા આગલે દિવસે અમે ખંભાળિયાથી દવા લેવા 8000 ની, વેદાંત હોસ્પિટલ છે ત્યાંથી. પછી એ દવા તો મેં ધીરે ધીરે પૂરી કરીને અડધી નાખી દીધી. આથી પછી મને રિકવરી આવે ને તો એને પપ્પાએ ભેગા હે મારા છોકરાના, એને કીધું કે મારે આ દવા ચાલુ નથી રાખવી. દવા ખાઈ ખાઈને મને પછી આખા શરીરમાં ગેસ અને બળી ગઈ વસ્તુનો પ્રોબ્લેમ થતો. હા, પછી બહુ જ આડઅસર થાય. તમારું શું કહેવાય, આવી સારવાર લેવાય કે ના લેવાય? આ સારવાર લેવાય, કઈ ખોટા ધક્કા ખવાય ન. મારા ઘરવાળાના પગ દુખે ને એને મેં કીધું કે તમે મારા ભેગા હાલો, આપણે એવું કાંઈથી દવા લેવી જ ને તો તમે અમારા ભગવાન. પ્રયત્ન કર્યો તો હમણાં એટલો જ તકલીફમાંથી મુક્ત થયા હોય તો હું બધા દર્દીને એ જ કાં કે ખોટા કાંઈ ધક્કા ખાવામાં તમે એક ફરે અહીં આવો, અથવા નિલેશભાઈ રામાણી છે ત્યાં જાઓ. અમારો ત્યાં જ પ્રોગ્રામ હતો જવાનો. અહીં સીધું ને પોરબંદર, તો પોરબંદર ટુકડું પડે ને, તો પછી અમે અહીં આવ્યા. હા, આથી સારું, બહુ જ એટલે બહુ જ સારું છે એમ. નકર મારાથી ખાલી અહીં ખાટલા ઉપર બેઠે ને તો મારાથી પાણીનો કરી ગયો, મારાથી ન લેવાય. હા, સારું. કયો બીજું? બસ તમારો ખૂબ ખૂબ આભાર. આવા બધા અમારા જેવા દર્દી તમને આશીર્વાદ છે. ને હું તો બધા દર્દીને એ જ કહું કે કાંઈ ધક્કા ખાઈજો માં, તમે એક ફેરે આ હોસ્પિટલમાં આવો, બહુ હારે બધી રિકવરી હારી આવે, સારવાર હારી આપે, બધો આના સ્ટાફ બધો સારો છે, પ્રેમ ભાવ આપે. સારું. પાછું જીવવા જેવું થઈ ગયું. હા, બહુ જ. નકર મારે તો ઊભું જ નતું આવતું. કારણ કે લગ્નમાં જવાનું તો હું બુલેટમાં બેહે ના આવી, નકર મારે કઈ બેહેન ન જવાતું. 4 વ્હીલ બાંધવું પડે, અથવા કોઈ હગાવાલાનું હોય તો એમાં આવવું પડે. હા, બસ ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમારો હાથ પકડો, હમણાં હાજા કર્યા ને એ તમારો ઉપકાર.